હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? હવે આજે શનિવારની રાત અને અમારે આગળના વ્લોગમાં તમે જોયું હશે તો સંકેતભાઈને અમે મૂકવા ગયા હતા અને હવે પાછા ડિસેમ્બરમાં તો એને આવવાનું ન થયું, પણ હવે જાન્યુઆરીમાં અત્યારે આવે છે. તો હું અને એમના ભાઈ બંને હાર્દિક, મારા પરમ મિત્ર એવા અમે બંને એમને અત્યારે લેવા જઈએ છીએ અને રાતના અત્યારે 12:30 થયા છે. અને સવારે 5:30ની ફ્લાઇટ છે ફ્રેન્ડ્સ. અને એક સંકેતભાઈના ખાસ ફ્રેન્ડ પણ ફોરેનથી આવ્યા છે અત્યારે ભાવનગર, તો અને એ પણ સાથે આવે છે એમને સરપ્રાઈઝ દેવા માટે. તો અમે અત્યારે પહેલાં એમને લેશું સાથે અમારી, અને પછી અમે ભાવનગરથી અત્યારે હવે નીકળી જશું. તો આગળના વ્લોગમાં ફ્રેન્ડ્સ બન્યા રહેજો, વ્લોગ જોતા રહેજો અને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, હવે અમે પહોંચી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ, એન્ટર થઈ ગયા. રસ્તામાં ખૂબ મજા આવી વાતો કરવાની સંકેતભાઈના પરમ મિત્ર સાથે, અને પણ મારો પણ પરમ મિત્ર હાર્દિક. એટલે એ હસી મજાક કરતાં કરતાં ધીરે અમે અમદાવાદ પહોંચી ગયા. સરસ મજાનો સોંગ સાંભળતા અને રસ્તો ક્યાં કપાઈ ગયો અમને ખ્યાલ ન આવ્યો. અને રસ્તામાં મારે ક્યાંય શૂટિંગ થયું નહીં. અમે હોલ્ટ 2 કર્યા પણ ક્યાંય શૂટિંગ નહોતું થયું. એટલે ડાયરેક્ટ આ ટર્મિનલ 2માં અમે એન્ટર થઈ ગયા છીએ અમદાવાદ એરપોર્ટમાં. એટલે કાંઈ રસ્તામાં ફ્રેન્ડ્સ શૂટિંગ થયું નહીં. અને આ અમદાવાદ એરપોર્ટમાં એન્ટ્રી માટે પાસ લેવો પડે છે કાર પાર્કિંગમાં જવા માટે. ત્યાંથી અમે પહેલાં એન્ટ્રી પાસ લીધો. ત્યાંથી પછી જો આ રાતનો સરસ મજાનો 5 વાગ્યાનો નજારો છે. 4:30 પોણા 5 જેવું થયું છે. અમે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા. ઇન્ટરનેશનલ એરપોર્ટ, ખૂબ જ સરસ મજાનું અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. કેવું જો સરસ છે ફ્રેન્ડ્સ. તમે લોકો કોણ અમદાવાદ ગયા છો કહેજો. એરપોર્ટમાં કોઈ તમારા રિલેટિવને લેવા કે મૂકવા માટે ખાસ કહેજો. અમારે તો સંકેતભાઈને ઘણી ફેરી લેવા મૂકવા જવાનું થાય છે. હું મારા ફ્રેન્ડને પણ હાર્દિકને મૂકવા માટે પણ ગયો હતો. એની પહેલાં એમના મમ્મી પપ્પાને પણ મેં મૂકવા માટે ગયા હતા લંડનમાં, યુકેમાં. સંકેતભાઈ જ્યાં છે ત્યાં જઈએ અમે લેવા માટે, મૂકવા માટે પણ ગયા હતા. અને મેં તો અમદાવાદના અલગ સવાર, બપોર, સાંજ એરપોર્ટના બધા નજારા જોયા છે. તો તમે જોયા છે કે નહીં, તમે પણ ખાસ કરીને કમેન્ટ કરજો. અને આ બાજુથી બહાર નીકળીને અમે પાર્કિંગ તરફ આગળ વધીએ છીએ. આ બાજુ પાર્કિંગ છે અને નવું પાર્કિંગ બનાવે છે, એટલે આ બાજુથી અંદર ટર્મિનલ 2માંથી પણ તમે આવી શકો છો ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ, તો હવે અમે પહોંચી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ અને સવારના અત્યારે 6 વાગી ગયા છે. અને કાર જો અમારી અહીંયા પાર્ક થઈ ગઈ છે. અને હાર્દિકભાઈને અમારે બહુ ઠંડી લાગે છે, મારા ફ્રેન્ડ્સ છે. જેકેટ એને પહેરી લીધું છે. અને એક સંકેતભાઈના ખાસ પરમ મિત્ર એક ફોરેનથી આવ્યા છે, પણ એમને સરપ્રાઈઝ દેવાની છે અમારે સંકેતભાઈને. એટલે મેં અત્યારે હું તમને નહીં બતાવું ફ્રેન્ડ્સ, કે સંકેતભાઈ જ્યારે આવશે ત્યારે તમને સાથે જ બતાવીશ કે એમના પરમ મિત્ર કોણ છે. તો તમે લોકો આગળ વ્લોગમાં બના રહેજો, વ્લોગ જોતા રહેજો. અને ખાસ જો આ અમદાવાદ એરપોર્ટનો નજારો કેવો સરસ છે. સરસ મજાનો અમદાવાદ એરપોર્ટ કેવો. તો ફ્રેન્ડ્સ, હવે અમે એરપોર્ટમાં પહોંચી ગયા છીએ અને નજીક આવી ગયા અમે એરપોર્ટમાં. અને સંકેતભાઈને લેવા માટે જો કેવો સરસ મજાનો ફ્લાવર્સનો બગીચો છે. અને આ મેં ફ્રન્ટ કેમેરાનું શૂટિંગ લીધું ફ્રેન્ડ્સ, તો તમે જણાવજો કેવું લાગે છે. મેં કીધું હું બેક સાઈડથી લઉં છું, પણ આ વખતે મેં થોડું આગળથી પણ લીધું જોવા માટે કે કેવું લાગે છે એટલા માટે. અને મારા ફ્રેન્ડ્સને જો હજી ઠંડી લાગતી હતી અને અંદર આવી ગયા તો પણ ના ફ્રેન્ડ્સ ઠંડી હતી. અને આ એરલાઇન્સ આવી ગઈ છે યુકેથી. જુઓ પાયલોટને એ પણ આવી ગયા, એર હોસ્ટેસ. અને અંદરનો થોડો નજારો ફ્રેન્ડ્સ. અને હાર્દિક મારો મિત્ર સંકેતભાઈની રાહ જોતો હતો. અને સંકેતભાઈ આવી ગયા છે હવે. જો ગ્રીન ટી શર્ટમાં બ્લેક જેકેટ, હીરો જેવા લાગે છે મારા મોટા ભાઈ. અને સંકેતભાઈની રાહ જોવે છે, જેમ એક લક્ષ્મણજી રાહ જોવે રામની, એમ એવી સરસ મજાની જોડી રામને લક્ષ્મણ બંને ભાઈઓ ભેગા થઈ ગયા. ખૂબ હાર્દિક મારો ફ્રેન્ડ રાજી, સંકેતભાઈ પણ ખૂબ રાજી થઈ ગયા. આવી ગયા અમે સંકેતભાઈના મેળા.
તો ફ્રેન્ડ સંકેતભાઈ આવી ગયા છે અને હું હાર્દિક લગેજ લઈને ધીરે 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 બસ હવે અમારા પાર્કિંગ તરફ જ્યાં કાર પડી ત્યાં જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ આ સંકેતભાઈના પરમ મિત્ર એમની માટે એવી સરસ મજાની સરપ્રાઈઝ રાખી હતી અને સંકેતભાઈ ખૂબ ખુશ થઈ ગયા. જે એમને સિંગાપોર છે આ ભાઈ અને એ એમને ત્યાંથી સરપ્રાઈઝ દેવા માટે આવ્યા હતા અને બંને પરમ મિત્ર આજે ઘણા સમયે એટલે 8 થી 10 વર્ષ પછી બંને ભેગા થયા છે. જો કેવા ખૂબ રાજી થઈ ગયા બંને મિત્ર એકબીજાને મળીને અને આખી રાત એ જાગ્યા અમારી સાથે. ખૂબ મજા આવી અને આ પણ બધા લોકો એમના રિલેટિવને લેવા માટે આવ્યા હતા અને આ બાજુથી એક્ઝિટનો ગેટ છે ત્યાંથી બહાર નીકળી જવાનું. અમે પણ પછી સવારે 6:30 થયા અમે પણ નીકળી ગયા ધીરે ધીરે બહારની તરફ. આ એક્ઝિટનો ગેટ છે ત્યાંથી અને થોડા પછી આગળ જતા હતા તો તમને બતાવું કે એ સરસ મજાનું આગળ જતાં જતાં થોડા હજી બહાર નીકળ્યા એરપોર્ટની ત્યાં તે સરસ મજાનું ખૂબ જ સવારમાં 6:30 થયા ફ્રેન્ડ્સ અને સરસ મજાનું ટ્રાફિક હતું અને આ એરપોર્ટથી બહારનો થોડો નજારો છે. કેવું સરસ લાગે છે આપણને. એમ તો અત્યારે દિવાળી છે અને આ જુઓ સવારે 6:30 આવું ટ્રાફિક. થોડી વાર જ હતું 2 થી 5 મિનિટ સુધી એટલે અમે થોડી વાર વેઇટ કર્યો ધીરે 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 ધીરે. પછી કાંઈ જવા એવો રસ્તો જ નહોતો ફ્રેન્ડ્સ ઊભા રહેવું પડે જેવું હતું. પછી અને આ આપણો દેશનો ફ્લેગ કેવો સરસ મજાનો છે. જો એન્ટર થતાં પણ આ જ રસ્તે જવાનું, એક્ઝિટ થતાં પણ આ રસ્તેથી જ જવાનું છે ફ્રેન્ડ્સ. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ભારત માતા કી જય. આપણા ફ્લેગને જોઈને આપણને ખૂબ મજા આવી જાય અને પછી અમે ધીરે ધીરે સવારે બહાર નીકળી ગયા. ખૂબ મજા આવી. તો ફ્રેન્ડ્સ હવે સરસ મજાનો હોલ્ટ કર્યો ગેલપ્સે પણ ત્યાં ખૂબ જ ક્રાઉડ હતું તો પછી અમે ત્યાંથી થોડો નાસ્તો કરીને પછી અમે આગળ ભાવનગર તરફ નીકળી ગયા. તો ફ્રેન્ડ્સ સવારના વાગી ગયા છે 9 અને અમે હતા રિટર્નમાં અને સરસ મજાનું જો હાઈવેનું ખૂબ જોરશોરથી સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. તો મેં કીધું લાવો થોડું શૂટ કરી લઈએ અને હું ને હાર્દિકભાઈ થોડા ગીત સાંભળતા સાંભળતા અને પાછળ સંકેતભાઈને એમના પરમ મિત્ર જૂની વાતો બધી થોડી થોડી તાજા કરતા હતા બેઠા બેઠા અને ખૂબ મજા આવી. ખૂબ આનંદ કર્યો ફ્રેન્ડ્સ. જો કેવું સરસ મજાનું કામ ચાલે છે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે 2 હોલ્ટ અમે કરી લીધા છે અને વાગી ગયા છે અત્યારે 10:30 એટલે 11:15 થશે એટલે હવે અમે નારી ચોકડી પહોંચવા આવી ગયા છીએ અને સંકેતભાઈ થોડા થાકેલા છે એને કાલનો ઉજાગરો છે અને એમને મિત્ર કહે છે કે હવે જલ્દી ભાવનગર આવી જાય તો સારું. એમને પણ ઉજાગરો છે કાલનો પણ ખાસ એમને સંકેતભાઈના પરમ મિત્ર છે એટલે અમારી સાથે આવ્યા હતા એરપોર્ટ ઉપર લેવા એમને. અને હાર્દિકભાઈને આજે પછી સ્કૂલે છે એક્ઝામ એક સીએની એટલે એ પણ એમાં છે અને ધીરે ધીરે હવે અમે ભાવનગર પહોંચી જશું. તો આગળનો વ્લોગ તમે ખાસ જોતા રહેજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ફ્રેન્ડ્સ હવે અમે ભાવનગરમાં એન્ટર થઈ ગયા છીએ અને ભાવનગરનો પહેલો બ્રિજ જે સ્ટાર્ટ થઈ ગયો છે એક બાજુ અને ત્યાંથી અમે સંકેતભાઈને અત્યારે લઈને જઈએ છીએ. તો સંકેતભાઈ તમને કેવું લાગે છે ભાવનગરનો બ્રિજ જોઈને? બહુ સારો અનુભવ લાગે. હા, બહુ સારો અનુભવ લાગે છે. તમે કહો ભાઈ, તમને કેમ લાગે છે હરદીપભાઈ? સરસ થઈ ગયું છે હવે. બહુ સરસ થઈ ગયું છે. ભાવનગર ધીરે ધીરે વિકસવા માંડ્યું છે. હા હા, ઇટ ઇઝ વેરી ગુડ. અમે આવી પ્રગતિ જોતા રહીએ. હા, હવે જ્યારે અમે આવતા વર્ષે કે પછી વર્ષે આવીએ ત્યારે આખું ભાવનગર ચેન્જ થઈ ગયું એવી તમને આશા છે? આશા છે. આશા છે. તો તમે શું કહો છો હાર્દિકભાઈ? વિકાસ તો થઈ રહ્યો છે. વિકાસ થઈ રહ્યો છે. વિકાસ ચાલુ રહેશે. ચાલુ રહેશે અને ખૂબ જ સરસ મજાનો ફ્રેન્ડ્સ બ્રિજ બની ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે ફ્રેન્ડ્સ બન્યા રહે છે. તો ફ્રેન્ડ્સ હું આવી ગયો છું હવે ઘરે અમદાવાદથી અને સંકેતભાઈ એના ઘરે પહોંચી ગયા છે.
એટલે મારા ફોનમાં બેટરી ઓછી હતી એટલે ફોન સ્વિચ ઓફ થઈ ગયો. તો સંકેતભાઈને જે ઉતાર્યા એ મેં વિડીયો નથી આવ્યો ફ્રેન્ડ્સ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તમે ખાસ જણાવજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. અને ફરી પાછો એક વિડીયો આવતા મહિને આવશે, કારણ કે આવતા મહિને કદાચ પાછું અમદાવાદ જવાનું થશે. બાય બાય.